અષાઢ મહિનો બેસે એટલે આપણી દીકરીઓ અને વહુવારુઓ માટે પવિત્ર વ્રતનો ગાળો શરૂ થાય। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત વિશે, જેને આપણા મલકમાં બધા ભાવથી મોળાકાત કે ગૌરમાનું વ્રત પણ કે છે। આ વ્રતમાં જવારા કેમ વાવવા, ક્યારે વાવવા અને ક્યાં ધાન લેવા એની એક દેશી અને સાચી માહિતી હું તમને દઈશ। જવારા ઈ ખાલી ઉગાડેલું ઘાસ નથી બાપલિયા, ઈ તો સાક્ષાત જગતજનનીમાં પાર્વતીનું રૂપ છે। તો ચાલો આજે આ જવારા વાવવાની આખી વિધિ સાદી ભાષામાં સમજીએ અને એની પાછળનું અસલ વિજ્ઞાન પણ જાણીએ। જવારા વાવવા માટે કઈ કઈ દેશી સામગ્રી જોશે, જુઓ। માતાજીની પૂજામાં બહુ ભપકો ન હોય, પવિત્રતા હોય તો એ ઘણું છે। જવારા વાવવા માટે સૌથી પહેલાં તો આપણી જૂનીને જાણીતી પદ્ધતિ પ્રમાણે માટીનું કોડિયું અથવા વાંસની સુંદર ટોપલી, છાબડી બેસ્ટ છે। જો એ ન મળે તો ઘરમાં પડેલું કોઈ પવિત્ર વાસણ પણ ચાલે। બીજી વસ્તુઓ જે આપણે જોશે, ગંગાજળવાળું શુદ્ધ પાણી, સાદા પાણીમાં થોડું ગંગાજળ નાખીને તૈયાર રાખવું, ચાળેલી માટી, ખેતરની કે ક્યારાની ચોખ્ખી માટી, દેશી ખાતર, ગાય ભેંસનું ઓર્ગેનિક છાણિયું ખાતર, ના હોય તો બજારનું કમ્પોસ્ટ ચાલે, શુકનવંતા ધાન। આજે આપણે આ જવારા અસલ પરંપરા મુજબ 7 ધાન, સપ્તધાન અથવા 5 ધાન ભેગા કરીને વાવીશું, જેમાં ઘઉં મુખ્ય છે અને શુકન માટે લીલા મગ ઉમેરીશું। ખાસ દેશી ટીપ, માટી જો જાડી કે કાંકરાવાળી હોય તો ઘરમાં લોટ ચાળવાની ચાણી હોય એનાથી માટીને બરાબર ચાળી લેવી, જેથી અંદરના કાંકરા અને કચરો નીકળી જાય અને આપણા જવારાના મૂળિયા એકદમ પોચા બનીને ફટાફટ બહાર આવે। ઘણા લોકો પૂછે કે ભાઈ, જવારા ગમે ત્યારે વાવી દેવાય? ના રે ના, આપણા શાસ્ત્રોમાં અને ઘરડાઓના જ્ઞાનમાં એનો ચોક્કસ સમય કહ્યો છે। સામાન્ય રીતે વ્રત શરૂ થાય એના 5મી 7 દિવસ પહેલા જવારા વવાય છે। મોટેભાગે અષાઢ સુદ 5મ અથવા 7મના રોજ જવારા રોપવાની ઉત્તમ શરૂઆત થાય છે, જેથી વ્રતના દિવસો આવે ત્યાં સુધીમાં જવારા એકદમ લીલાછમ અને ઊંચા થઈ જાય। અમુક ગામડાઓમાં તો અષાઢ મહિનાની એકમથી જ જવારા વાવી દે છે, જેથી પૂરા 15 દિવસ સુધી એ માટીનું સત્વ ખેંચી શકે। અષાઢ મહિનામાં સૂર્યનારાયણ દક્ષિણાયન તરફ જાય છે। ચોમાસાની ઋતુને લીધે હવામાં ભેજનું પ્રમાણ બહુ સારું હોય છે। આવા ટાણે ધરતી માતાની અંદર બીજને ફણગાવવાની શક્તિ બમણી થઈ જાય છે। તમે કુંડામાં બીજ નાખો એટલે જાણે બ્રહ્માંડની આખી સર્જન શક્તિ તમારા ઘરમાં આવી જાય। આપણા ગડા, વડીલો કે તા કે જે દી ઘરમાં જવારા વાવો, ઈ દીથી ઘરમાં ક્લેશ, ક્રોધ કે રાડારોડ ન થવી જોઈએ। જવારા બહુ સંવેદનશીલ હોય છે। જો ઘરમાં સુખ, શાંતિ અને ભક્તિનું વાતાવરણ હોય તો જવારા એકદમ ટટ્ટાર, ઊંચા અને સોનેરી થાય છે। પણ જો ઘરમાં કજિયા કંકાસ થતા હોય તો જવારા પીળા પડી જાય અથવા નમી જાય છે। આ કોઈ વહેમ નથી, વિજ્ઞાન પણ માને છે કે વનસ્પતિ માણસના ભાવોને સમજે છે। જવારામાં ક્યાં ધાન વાવવા ઈ સમજી લ્યો। માત્ર ઘઉં વાવવાની જગ્યાએ જો 7 ધાન વાવવામાં આવે તો નવગ્રહો શાંત થાય છે। જુઓ કયું ધાન કોનું પ્રતીક છે। ઘઉં સૂર્યનું પ્રતીક, શિવપુરાણમાં ઘઉંને સોના જેવા કીધા છે। ઈ જીવનમાં તેજ અને આરોગ્ય લાવે છે। જવ ગુરુ ગ્રહનું પ્રતીક, હવનમાં વપરાતા જવ ઘરમાં ધન ધાન્ય અને આધ્યાત્મિક જ્ઞાન વધારે છે। તલ શનિ રાહુ કેતુનું પ્રતીક, કાળા કે સફેદ તલ વાવવાથી પિતૃઓ રાજી થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર ભાગે છે। મગ બુધ ગ્રહનું પ્રતીક, મગ વાવવાથી વાણીમાં મધુરતા આવે અને પરિવારમાં પ્રેમ વધે છે। ચોખા ડાંગર ચંદ્રનું પ્રતીક, ચંદ્ર મનનો કારક છે, ચોખા મનને શાંતિ આપે છે। ચણા અને જુવાર મંગળ અને શુક્રનું પ્રતીક, આ ધાન્ય શારીરિક બળ અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપે છે। જ્યારે માટી, પૃથ્વી, પાણી, જળ, બીજની ગરમી, અગ્નિ, હવા, વાયુ અને ખુલ્લી જગ્યા, આકાશ ભેગા થાય, ત્યારે તમારા ઘરના નાના એવા કુંડામાં આખું પંચમહાભૂતનું બ્રહ્માંડ રચાઈ જાય છે। જવારા સાથે માતાજીની એક બહુ સરસ કથા જોડાયેલી છે। જ્યારે માં પાર્વતીએ ભોળાનાથને પતિ તરીકે પામવા માટે હિમાલયમાં ઘોર તપ આદર્યું, ત્યારે તેમણે અન્ન જળ બધુંને છોડી દીધું હતું। હજારો વર્ષની આ કઠોર તપસ્યા દરમિયાન ચોમાસામાં વરસાદ પડ્યો અને માતાજીના શરીર પર માટી જામી ગઈ। પવિત્ર માટીમાં આસપાસના જંગલમાંથી ઉડીને આવેલા બીજ ચોંટી ગયા અને માતાજીના શરીર પર જ નાના નાના છોડ ઉગી નીકળ્યા।
માં પ્રકૃતિ સાથે એકાકાર થઈ ગયા હતા. મોળાકાતનું 5 દિવસનું લૂણ મોળા મીઠા વગરનું વ્રત એ જ તપસ્યાની યાદ અપાવે છે. વ્રત પૂરું થતાં જે લીલાછમ જવારા ખીલે છે એમાં પાર્વતીના તપની સફળતાનું પ્રતીક છે. જવારાને ક્યાં રાખવા? જવારાને ક્યારેય તડકામાં ન રખાય. એને ઘરના કોઈ પવિત્ર અને અર્ધ અંધારાવાળા ખૂણામાં બાજટ ડાળીને રખાય. તડકો ન મળવાને લીધે જવારા આછા પીળા કે સોનેરી રંગના થાય છે, જેને શાસ્ત્રોમાં સાત્વિક અને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્રત પાછળ આપણા ડોસાઓએ જોરદાર ખેતીવાડીનું વિજ્ઞાન છુપાવ્યું હતું. પૂર્વેના સમયમાં ખેડૂતો ચોમાસું બેસે એટલે સીધા ખેતરમાં બીજ નહોતા વાવતા. એ પહેલા ઘરમાં નાની છાબડીમાં બધાય ધાન વાવી જોતા. આ એક પ્રકારનું સીડ જર્મિનેશન ટેસ્ટ, બીજ અંકુરણ કસોટી હતું. 5-7 દિવસમાં જે ધાન સૌથી સારું અને મજબૂત ઉગે, ખેડૂતી વરસે ખેતરમાં એ જ પાક વધારે વાવતો. અષાઢમાં ભેજ વધવાથી આપણી પાચન શક્તિ, જઠરાગ્નિ મંદ પડી જાય છે. આવા ટાણે જો તળેલું ને ગળ્યું ઠાંસીને ખાઈએ તો માંદા પડાય. 5 દિવસ મીઠા વગરનું મોળું ખાવાથી શરીર ડિટોક્સ થઈ જાય છે, સોજા ઉતરે છે, બીપી કાબૂમાં રહે છે અને શરીર એકદમ હળવું ફૂલ બની જાય છે. વ્રત પૂરું થાય એટલે જવારાને આપણે નદી કે તળાવમાં પધરાવી દઈએ છીએ. આપણી સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે જે પ્રકૃતિ પાસેથી લીધું છે, ઈ મોહ રાખ્યા વગર પ્રકૃતિને પાછું દઈ દેવું. નદીમાં પધરાવેલા જવારા માછલીઓ અને જળચર જીવો માટે પૌષ્ટિક આહાર બની જાય છે. એટલે આપણો ધર્મ ક્યાંને પ્રદૂષણ નથી ફેલાવતો, ઈ સાવ સાચો અને ઇકો ફ્રેન્ડલી છે. તો વ્હાલા ભાઈઓ અને બહેનો, આ વરસે જ્યારે તમે કે તમારી દીકરીઓ જવારા વાવે, ત્યારે ખાલી વિધિ ખાતર ન વાવતા, પણ આંખો બંધ કરીને માં ગૌરી અને ભોળાનાથના આશીર્વાદને મહેસૂસ કરજો. માં ભગવતી તમારા ઘરમાં સુખ, શાંતિ, અખંડ સૌભાગ્ય અને કદી ન ખૂટે તેવી સમૃદ્ધિ આપે એવી જ પ્રાર્થના. જો તમને આપણી આ દેશી અને સાચી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સગા વહાલા સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આપણી નવી પેઢી પણ આનું સાચું મહત્વ સમજી શકે. નીચે કોમેન્ટ બોક્સમાં જય માં પાર્વતી અથવા હર હર મહાદેવ જરૂરથી લખજો.